નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું એક નવી જંતુનાશક દવા વિશે, જે છે BSF કંપનીનું ઇમ્યુનિટ. અત્યારે માર્કેટમાં ઘણી બધી દવા નવી આવતી હોય છે, તો આપણી ચેનલ એટલે કે ખેડૂત પાઠશાળાનો એક જ ધ્યેય છે કે આવી જ અવનવી માહિતી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ દવા કયા કયા પાકમાં વાપરવી જોઈએ, કઈ કઈ જીવાતનું નિયંત્રણ કરશે અને આનો ડોઝ શું રાખવો. તો અમારી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ દવામાં 2 કેમિકલનું મિશ્રણ છે, જેમાં છે આલ્ફા સાયપરમેથ્રિન અને ટેફ્લુબેન્ઝુરોન, જે એક SC ફોર્મ્યુલેશનમાં આવે છે, એટલે કે દૂધ જેવું ઘટ્ટ પ્રવાહી. આ દવા સિસ્ટેમિક અને કોન્ટેક્ટ બંને રીતે કામ કરે છે. સિસ્ટેમિક એટલે કે જ્યારે પણ આપણે આ દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે આ આખા છોડમાં ફેલાઈ જાય છે, અને જ્યારે પણ કોઈ જીવાત આને ખાય છે તો ત્યારે એનું નિયંત્રણ જોવા મળે છે. અને કોન્ટેક્ટની વાત કરીએ તો જ્યારે આપણે છંટકાવ કરીએ ત્યારે જે પણ જીવાત આના સંપર્કમાં આવશે એનું તમને ટોટલી નિયંત્રણ જોવા મળશે. હવે વાત કરીએ કે આ દવાની કયા કયા પાકમાં ભલામણ કરેલી છે અને કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ. ખેડૂત મિત્રો, આનો તમે મરચી, ટામેટી અને સોયાબીનમાં ઉપયોગ કરી શકો છો. પહેલાં આપણે મરચીની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને થ્રિપ્સનો પ્રશ્ન વધારે જોવા મળે છે, તો એના માટે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. અને એની સાથે સાથે કોઈ પણ જાતની તમને ઈયળ જોવા મળશે તો એમાં પણ તમને પૂરેપૂરું નિયંત્રણ જોવા મળશે. હવે વાત કરીએ આના ડોઝની, તો આનો તમે 12 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ બીજા પાકની, તો ટામેટીમાં આનો તમે ઉપયોગ થ્રિપ્સ અને ઈયળ બંને માટે કરી શકો છો, અને ડોઝ પણ સેમ જ રહેશે, 12 મિલી પ્રતિ પંપ. હવે ત્રીજા પાકની વાત કરીએ તો એ છે સોયાબીન. એમાં પણ આ દવાનો ઉપયોગ તમે બધી જ પ્રકારની ઈયળ માટે કરી શકો છો, અને ડોઝ પણ આનો 12 મિલી પ્રતિ પંપ મુજબ જ રહેશે. ખેડૂત મિત્રો, આ દવા નવી છે એટલા માટે તમને આનું રિઝલ્ટ ખૂબ સારું જોવા મળશે, તો ખાસ કરીને તમે મરચીમાં આનો ઉપયોગ કરી શકો છો. અને બીજી વાત એ કે વારંવાર કોઈ પણ દવાના ઉપયોગ કરવાથી આપણને સારા પરિણામ મળતા નથી, તો એના માટે તમે નીમ ઓઇલ એટલે કે લીમડાના તેલનો 50 મિલી પ્રતિ પંપ મુજબ ભેગી કરીને છંટકાવ કરી શકો છો. ધન્યવાદ. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.